ભાવનગરના જાણીતા તબીબ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં રાજેશ રંગરાણીએ આત્મહત્યા કરી છે। તબીબે પોતાના જ દવાખાનામાં પોતાનું જીવન ટૂંકાવી દીધું। તબીબના આપઘાત પાછળનું કારણ અકબંધ છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। તો તબીબ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનો આ મામલો સામે આવ્યો છે। પોતાના દવાખાનામાં જ મોતને વહાલું કર્યું છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, તબીબ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જી, વાત કરીએ તો ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં જે સૂર્યદીપ કોમ્પ્લેક્સ આવેલું છે તેમાં જે ડોક્ટર રાજેશ રંગરાણી છે તેમનું દવાખાનું છે તે આવેલું છે અને તેઓ ENT એટલે કે કાનના ને તેમના નિષ્ણાત ડોક્ટર હતા અને ખૂબ જાણીતા ડોક્ટર હતા। સ્વભાવ પણ સરળ વ્યક્તિ હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેમને તેમના હોસ્પિટલમાં છે તે સુસાઇડ કરવા હોવાનું ગઈકાલે રાત્રે મોડી રાત્રિએ છે તે સામે આવ્યું અને હાલ તો સમગ્ર આ આપઘાતનું કારણ છે તે અકબંધ છે, પરંતુ સમગ્ર મામલો છે તે પોલીસ તપાસ બાદ સાચું કારણ છે તે સામે આવવાની શક્યતા છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાના ઈવા મોલમાં સગીરા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે। સગીરા સાથે વોશરૂમમાં અશ્લીલ હરકત કરવામાં આવી। મોલના સ્ટાફ પર છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। તો મોલની આ ઘટના સામે આવી છે કે જ્યાં સગીરાની છેડતી કરવાનો મામલો બન્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સગીરાની છેડતી કરવામાં આવી અને તે પણ મોલમાં થઈ હતી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ કોમલ, અત્યાર સુધી આપણે વડોદરા શહેરમાં એવું જોયું કે જાહેર રસ્તા પર કે મોહલ્લાની અંદર મહિલાઓ જે છે તે સુરક્ષિત નથી, પરંતુ હવે તો આ જે ગુનેગારો છે તેઓ હદ વટાવી રહ્યા છે। કારણ કે ઈવા મોલ જે વડોદરા શહેરનો ખૂબ જ પ્રખ્યાત મોલ છે ત્યાં છેડતીની ઘટના બની છે અને અન્ય કોઈ નહીં પરંતુ મોલના જે કર્મચારી દ્વારા આ જે સગીરા છે તેની છેડતી કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે દિવાળીનો તહેવાર છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે મોલમાં જતા હોય છે, ત્યારે સગીરા પણ પોતાના પરિવાર સાથે મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી અને દરમિયાન આ જે સમગ્ર છેડતીની ઘટના છે તે બની હતી। ત્યારે જે સગીરાના માતા પિતા છે તેમના દ્વારા માંજલપુર પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં જુગારધામ ઝડપાયો છે અને ખેતરમાં ચાલતા જુગારધામ પર SMCના દરોડા પાડવામાં આવ્યા છે। ખેતરમાં જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। SMCની ટીમને